क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે ફૂલ સ્ટોપમાં ભારતીય રેલવે પરના હુમલાઓની વાત કરીશું. આ હુમલાઓનો હેતુ તમને ડરાવવાનો છે. કાનપુર, અજમેર બાદ હવે સોલાપુરમાં પણ આતંકીઓએ ટ્રેનોને ટાર્ગેટ કરી રહ્યા છે. વિસ્ફોટકો, સિમેન્ટ બ્લોક્સ અને ગેસ સિલિન્ડર્સ આતંકીઓના નવા હથિયાર બન્યા છે, જેને રેલવે ટ્રેક્સ પર વિછાવવામાં આવી રહ્યા છે. આ રેલ જેહાદ માટે કયા ખૂંખાર આતંકવાદી સંગઠને કાવતરું રચ્યું છે, કેવી રીતે આ કાવતરાને પાર પાડવામાં આવી રહ્યું છે, અમે તમને આ ભયાનક વાસ્તવિકતાની દરેકે દરેક વિગત આપીશું. દેશની લાઇફલાઇન ખતરામાં છે. દેશની લાઇફલાઇન એટલે કે ઇન્ડિયન રેલવેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આતંકવાદીઓએ છેલ્લા કેટલાક સમયથી આતંકનો આ નવો મોરચો શરૂ કર્યો છે. તેઓ ટ્રેનોને ટાર્ગેટ કરી રહ્યા છે. ટ્રેક્સ પર ટેરરની આ વાસ્તવિકતા ખૂબ જ ડરામણી અને ભયાનક છે. આ રેલ જેહાદના કારણે સલામત સવારી, રેલવે હમારી જેવા સ્લોગન સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ટ્રેક્સ પર ટેરરની એક પછી એક ઘટનાઓ બની રહી છે. સૌથી લેટેસ્ટ ઘટના રાજસ્થાનના અજમેરની છે. અહીં માલ સામાન ભરેલી એક ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉખાડી ફેંકવા માટે કાવતરું રચાયું હતું, જેના માટે સિમેન્ટના 2 મોટા બ્લોક્સને ટ્રેક્સ પર મૂકવામાં આવ્યા હતા. આ ગુડ્સ ટ્રેનના આ બ્લોક્સની સાથે ટકરાઈ હતી. તમે એમ ન માનતા કે ભૂલથી આ બ્લોક્સ રહી ગયા હશે. કાવતરાનો અંદાજ એ હકીકતથી આવે છે કે આ એક બ્લોકનું વજન લગભગ 100 કિલો હતું. એટલે કે ખૂબ જ સમજી વિચારીને આ બ્લોક રેલવે ટ્રેક પર મૂકવામાં આવ્યા હતા, એટલે કે ભારતના આ દુશ્મનોના મનસૂબા પાર ન પડ્યા. કંઈ પણ અનિચ્છનીય ઘટના નહોતી બની. ઉત્તર રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આ ઘટના બની હતી. જો ટ્રેન ખૂબ જ સ્પીડમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અજમેરની આ ઘટના બની એ જ દિવસે કાનપુરમાં પણ એક ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી હતી. જોકે સદનસીબે અજમેરની જેમ કાનપુરમાં પણ ભારતના આ દુશ્મનોના મનસૂબા પાર નહોતા પડ્યા. કાનપુરમાં ગુડ્સ ટ્રેન નહીં, પરંતુ 1000થી વધુ ભરેલી પેસેન્જર્સ ભરેલી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી હતી. પ્રયાગરાજથી ભિવાની જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસને ડિરેલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આતંકી માનસિકતા ધરાવતા લોકોએ કાનપુર કાસગંજ રૂટ પર એક ગામના ક્રોસિંગ પાસે ટ્રેક પર ગેસથી ફૂલ એક સિલિન્ડર મૂક્યો હતો. હાઈ સ્પીડ ટ્રેન સાથે ટકરાયા બાદ સિલિન્ડર 50 મીટર સુધી ફેંકાઈ ગયો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના અવાજથી ટ્રેનના મુસાફરોમાં ડર વ્યાપી ગયો હતો. ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનની સ્પીડ ધીમી પાડી દીધી હતી. માત્ર સિલિન્ડરની વાત નથી, બલકે મુસાફરોના મોત માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક બોટલમાં પેટ્રોલ ભરવામાં આવ્યું હતું, એટલે કે ગેસ સિલિન્ડરથી વિસ્ફોટ થાય તો પેટ્રોલથી વધુ આગ લાગે. એટલું જ નહીં, એક બેગમાંથી મેચબોક્સ અને શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે, જે વિસ્ફોટક સામગ્રી હોવાનું મનાઈ રહ્યું છે, જેની અત્યારે તપાસ થઈ રહી છે. આ તપાસમાં આતંકવાદની કડીઓ મળી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર પ્રકરણમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન મોડ્યુલની સંડોવણી હોવાની શક્યતા છે. કાનપુર કાંડના સંબંધમાં પોલીસે 10થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછના આધારે ખૂંખાર આતંકવાદી સંગઠનનું નામ બહાર આવ્યું છે. પૂછપરછમાં વધુ માહિતી મળી હતી કે પાકિસ્તાનમાં રહેલા ખૂંખાર આતંકી સંગઠનોના આકાઓએ આ આતંકીઓને બ્રેઇનવોશ કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આ આતંકવાદીઓનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેમને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ જોતાં કેટલાક સવાલો થાય છે. શા માટે દેશમાં બેક ટુ બેક આવી ઘટનાઓ બની રહી છે? શું એની પાછળ એક પેટર્ન રહેલી છે? શું ભારતના ટ્રાન્સપોર્ટ નેટવર્કને ખોરવી નાખવાનું કાવતરું રચાયું છે? સૌથી મોટો સવાલ તો એ છે કે શું કોઈ મોટા કાવતરાનું ટ્રાયલ ચાલી રહી છે? મોટા કાવતરાની શંકાનું કારણ એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આવા લગભગ 5 કિસ્સાઓ બન્યા છે. આવી ઘટનાઓના કારણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA, ATS અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતના દુશ્મનોએ પોતાની આસપાસ રહેલી વસ્તુઓને જ હથિયાર બનાવ્યા છે. એટલે કે સિલિન્ડર, પેટ્રોલ, સિમેન્ટના બ્લોક્સ, ઇસ્ત્રી અને લોખંડના સળિયા જેવું હાથવગું વસ્તુઓનો ઉપયોગથી ટ્રેનને ડિરેલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં 2 બાબત ખૂબ જ ભયાનક છે. એક તો કાનપુરના કેસમાં વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. વિસ્ફોટક તૈયાર કરવા માટે જરૂરી જિલેટિન જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે. આવી સામગ્રી ક્યાંથી અને કેવી રીતે આતંકીઓને મળી એ પણ એક સવાલ છે. એના માટે 2 શક્યતાઓ છે. એક તો આપણા દેશમાં ખાણોમાં વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થાય છે. એટલે જો કાનપુરમાંથી મળી આવેલી વિસ્ફોટક સામગ્રી કોઈ ખાણ માટેની હોય તો ભારતે ચેતી જવાની જરૂર છે. એટલે જ વિસ્ફોટક સામગ્રીનો દુરુપયોગ ન થાય એના માટે પગલાં લેવા પડશે. હવે બીજી શક્યતાની વાત, જો વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાન કે બાંગ્લાદેશમાંથી લાવવામાં આવી હોય તો પણ વધારે ચિંતાનો વિષય છે. બીજી ગંભીર બાબત સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા આતંકવાદનું પ્રચાર કેન્દ્ર બની જાય એ કોઈપણ સંજોગોમાં સહન ન કરી શકાય. કેન્દ્ર સરકાર અને અદાલતો દ્વારા વારંવાર સોશિયલ મીડિયા કંપનીઓને ટકોર કરવામાં આવે છે. જો કે અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓ ભારતના કાયદાનું પાલન કરવા તૈયાર થતી નથી. આ જ કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આતંકીઓ સોશિયલ મીડિયા મારફત ભારતના મુસ્લિમ યુવાનોનું બ્રેઇન વોશ કરી રહ્યા છે. આવા યુવાનો જ આખરે કાનપુર અને અજમેરમાં ટ્રેક પર ટેરર ફેલાવે છે. એક આતંકવાદીના વિડીયો સામે આવ્યા બાદ જ કાનપુર અને અજમેર સહિત કેટલીક જગ્યાઓ ટ્રેક્સ પર ટેરરની ઘટનાઓ બની છે. એટલે જ સોશિયલ મીડિયા ખૂબ જ જોખમી પુરવાર થયું છે. આ આતંકવાદીનું નામ છે ફરાતુલ્લા ઘોરી. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી ઘોરીએ ટેલિગ્રામ પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો. તેણે તેના ચેલાઓને દિલ્હી, મુંબઈ અને ભારતમાં બીજા મોટા શહેરોમાં મોટા પાયે ટ્રેનને ટાર્ગેટ કરવા ઉશ્કેર્યા હતા. ઘોરીએ જણાવ્યું કે આ હુમલાઓથી ભારતમાં અરાજકતા વ્યાપી જશે. ઘોરીના વિડીયો બાદ જ કાનપુર અને અજમેર જેવી ઘટનાઓ બની છે, જેના કારણે જ માનવું રહ્યું કે ઘોરીના ચેલાઓ આપણા ભારતમાં પણ છે. આ જ કારણે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ઘોરીની આ ધમકીને ગંભીરતાથી લીધી હતી. ઘોરીએ તેના 3 મિનિટના વિડીયોમાં હિન્દુ નેતાઓ અને પોલીસને વિરુદ્ધ ફિદાઇન વોર શરૂ કરવા માટે પણ કહ્યું હતું. ભારતમાં ઘોરીને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ તે સામેલ છે, કેમ કે ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. 2001માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પણ ઘોરી જ હતો. 2004માં હૈદરાબાદમાં પોલીસના ટાસ્ક ફોર્સની ઓફિસ પર આત્મઘાતી હુમલો તેમજ ગયા વર્ષે રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. આ આતંકવાદી મૂળે હૈદરાબાદનો જ છે. તે પાકિસ્તાની ISIના ઇશારે કામ કરે છે. તે હવે ઓનલાઈન જિહાદીઓની ભરતી કરે છે. ગયા વર્ષે દિલ્હી પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી 3 મોસ્ટ વોન્ટેડ આતંકીઓને ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ફરાતુલ્લા ઘોરી તેમનો હેન્ડલર હતો. હવે ઘોરીએ તેના જિહાદીઓને રેલ જિહાદ શરૂ કરવા ફરમાન આપ્યું છે. આ ભયાનક વાસ્તવિકતા વિશે અમે તમને વિસ્તારથી જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે ઘોરીએ
તેના વિડીયોમાં જણાવ્યું હતું કે ટ્રેક્સ પર ટેરરથી ભારતમાં અરાજકતા વ્યાપી જશે. આ જ કારણે તમે આવા હુમલાઓને માત્ર ટ્રેન પરના હુમલા ન માનો. આ ભારતની વિરુદ્ધ એક રીતે યુદ્ધ જ છે. આતંકવાદીઓનો આ નવો મોરચો છે. તેઓ ટ્રેનોને ટાર્ગેટ કરીને દેશની ઇકોનોમીને ખોરવી દેવા માગે છે. આ લોકો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને અકળાયા છે. એટલું જ નહીં, અમેરિકા અને યુરોપના દેશોની મનમાની સહન કરવા ભારત તૈયાર નથી. જેના કારણે જ આ દેશો કોઈ પણ સંજોગોમાં ભારતનો વિકાસ રોકવા માંગે છે. સવાલ એ છે કે આવા ભારત વિરોધી દેશો કયા છે? ચોક્કસ જ પાકિસ્તાન અને ચીનને તો બાય ડિફોલ્ટ સામેલ કરવા પડે, પરંતુ ભારત વિરોધી કાવતરામાં પશ્ચિમી દેશોની ભાગીદારીને નકારી ન શકાય. જે રીતે અમેરિકા અને યુરોપના દેશોને ભારતના વિકાસથી ઈર્ષા થઈ રહી છે, એ જોતા આવી શક્યતાઓ પ્રબળ જણાય છે. પાકિસ્તાન અને અમેરિકાની ભાગીદારીના પરિણામે જ ભારતમાં ટ્રેનો ટાર્ગેટ કરવામાં આવી હોઈ શકે છે. સ્વાભાવિક રીતે તમારા દિમાગમાં વિચારો જાગવા લાગશે કે પાકિસ્તાન અત્યારે ચીનનું પિઠ્ઠું બની ગયું છે, એટલે સ્વાભાવિક રીતે એના અમેરિકા સાથે સંબંધો સારા ન જ હોઈ શકે. જો કે પાકિસ્તાન અને અમેરિકાએ મળીને જ બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવવાનું મિશન પાર પાડ્યું હતું. એટલે જ પાકિસ્તાન અને અમેરિકા ક્યારેક સગવડિયા લગ્ન કરતા રહે છે અને ન ફાવે તો તલાક પણ આપતા રહે છે. ભારતની વિરુદ્ધ રેલ જેહાદ પણ આ સગવડિયા લગ્નનું જ પરિણામ હોઈ શકે છે. મૂળ ઇરાદો ભારતની ઇકોનોમીને ડિરેલ કરવાનો છે, કેમ કે ઇન્ડિયન રેલવે ખરેખર ભારતની લાઇફલાઇન છે, જેનો અંદાજ તમને કેટલાક આંકડાઓથી આવી શકે છે. સંસદમાં થોડા સમય પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. એ મુજબ 2023-24ના વર્ષમાં 673 કરોડ મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. પહેલાંના નાણાકીય વર્ષની સરખામણીમાં 2023-24ના વર્ષમાં રેલવેમાં મુસાફરી કરનારાઓની સંખ્યા લગભગ 5.2%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024માં માલસામાનના ટ્રાન્સપોર્ટેશનથી રેલવેને થતી કમાણીમાં 5.3%નો વધારો થયો છે. આ આંકડાઓથી તમને ભારતીય રેલવેનું મહત્ત્વ સમજાયું હશે. મોટી સંખ્યામાં લોકો ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે, જેના કારણે જ ટ્રેનોને ઉથલાવવામાં આવે તો જાનહાનિનું જોખમ વધી જાય. મોતના સોદાગરો એટલે જ ટ્રેનોને ટાર્ગેટ કરી રહ્યા છે. વખતો વખત આવા ન્યૂઝ આવતા રહે છે. આખા મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે, કેમ કે હજારો લોકોની જિંદગીનો સવાલ છે. ટ્રેનોને ઉથલાવીને આતંકવાદીઓ દેશના ગ્રોથને અટકાવવાના સપનાઓ જુએ છે, જેના માટે તેઓ વખતો વખત કાવતરા રચતા રહે છે. કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ડિરેલ કરવાના કાવતરા વિશે અમે તમને વાત કરી હતી. કાનપુરમાં 17મી ઓગસ્ટે પણ આતંકી હુમલો થયો હતો. વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસને કાનપુરની પાસે ઉથલાવી નાખવાનું કાવતરું રચાયું હતું. ટ્રેક પર આ ટ્રેનનું એન્જિન મોટા પથ્થરની સાથે ટકરાયું હતું, જેના કારણે આ ટ્રેનના 22 કોચ ડિરેલ થઈ ગયા હતા. આમ છતાં સદનસીબે પેસેન્જર્સ કે રેલવેના સ્ટાફમાંથી કોઈને ઈજા નહોતી થઈ. આ પથ્થરની સાથે ટકરાવાના કારણે જ એન્જિનનો આગળનો ભાગ વળી ગયો હતો. 22 કોચ પણ ડિરેલ થઈ ગયા હતા, જેનાથી ખ્યાલ આવે છે કે રેલ જેહાદીઓ કેવી રીતે મોતનો ખેલ ખેલે છે. આ કેસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો, ATS અને ઉત્તર પ્રદેશની પોલીસ તપાસ કરી રહી છે. સાબરમતી એક્સપ્રેસને ટાર્ગેટ કરવામાં આવ્યા બાદ તરત જ અલીગઢમાંથી આવા જ ન્યૂઝ આવ્યા હતા. 20મી ઓગસ્ટે ટ્રેનને ઉથલાવવા માટે રેલવે ટ્રેક પર ઇરાદાપૂર્વક એલોય વ્હીલ્સ મૂકવામાં આવ્યો હતો. જો કે રેલવે પોલીસની ટીમની સતર્કતાના કારણે આ ટ્રેન હોનારતને થતાં રહી ગઈ હતી. આ કેસમાં બહાર આવ્યું હતું કે અફસાન નામની એક વ્યક્તિએ આ એલોય વ્હીલ મૂક્યો હતો. ગયા વર્ષે જૂનથી અત્યાર સુધીમાં આ પ્રકારની 17 ઘટનાઓ બની છે. ટ્રેક પર પથ્થરો, સિલિન્ડર કે લોખંડના સળિયા મૂકવામાં આવ્યા છે. આવી ઘટનાઓના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે, જેના કારણે જ આતંકીઓ તેમના નાપાક પ્લાનમાં સફળ થતા નથી. આ મામલે બે બાબત ખૂબ જ ગંભીર છે. ટ્રેનને ડિરેલ કરવાના અનેક કેસીસમાં પોલીસ અને સગીરોની ધરપકડ કરી છે. વાસ્તવમાં આતંકવાદીઓ હવે ટ્રેનને ઉથલાવવા માટે સગીરોને કાવતરામાં સામેલ કરી રહ્યા છે. કાયદાથી છટકબારી માટે સગીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કેમ કે એડલ્ટ વ્યક્તિની સરખામણીમાં સગીરોને હળવી સજા થતી હોય છે. સુરતમાં ગણેશ પંડાલના હુમલામાં પણ આ જ પેટર્ન જોવા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં પણ એમ જ જોવા મળ્યું છે. એટલે હવે કદાચ ગંભીર અપરાધોમાં સજા માટે સગીરો માટેની ઉંમરને હજી ઘટાડવાની જરૂર લાગે છે.
રેલવેને ઉથલાવાના કાવતરાના મામલે બીજી ગંભીર બાબત રેલવે ટ્રેકની આસપાસના ગેરકાયદે બાંધકામો છે. મુંબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં રેલવે ટ્રેક અને સ્ટેશન્સ પર મજારો ઊભી કરી દેવામાં આવી છે. આ મજારોની આસપાસ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાના કારણે જ ચિંતા વધી જાય છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. વળી રૂપિયા આપીને તેમની પાસેથી હુમલા કરાવવામાં પણ સહેલું છે. એટલા માટે જ રેલવે જ નહીં, સમગ્ર દેશની સુરક્ષા માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાંથી ભગાડી દેવા ખૂબ જ જરૂરી છે. આ રેલવે પરના હુમલાઓને અટકાવવા માટે શું કરી શકાય એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય રેલવેનું નેટવર્ક દેશભરમાં ફેલાયું છે, જેના પર હવે આતંકીઓની ખરાબ નજર પડી છે, જેના કારણે અવારનવાર તેમના કાવતરાનો પર્દાફાશ થતો રહે છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર પછી હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ગુડ્સ ટ્રેનને ઉથલાવાના કાવતરાની વિગતો મળી છે. અજમેરની જેમ અહીં પણ રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો બ્લોક મળ્યો છે. લોકો પાયલટની સતર્કતાના કારણે અહીં પણ હોનાર ટળી ગઈ છે. લોકો પાયલટે સિમેન્ટના બ્લોકને જોયો અને એનાથી 200 મીટર દૂર જ ટ્રેનને ઊભી રાખી દીધી. આતંકી માનસિકતા ધરાવતા લોકો રાતના સમયે જ ટ્રેનોનો ટાર્ગેટ કરે છે. તેઓ અંધારામાં વિસ્ફોટકો કે સિમેન્ટના બ્લોકને ટ્રેક પર મૂકતા હોય છે. વળી રાતના સમયે ટ્રેનના લોકો પાયલટની આવી વસ્તુઓ પર નજર જાય એવી શક્યતા ઓછી હોય છે. આ રીતે ટ્રેનને ડિરેલ કરવાના મોટા ભાગે કાવતરામાં આરોપીઓ પકડાતા જ નથી, કેમ કે રાતના સમયે અંધારામાં તેઓ ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક પર વિસ્ફોટકો અને પથ્થરો મૂકીને ગાયબ થઈ જાય છે, જેના કારણે જ તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. ટ્રેનને ટાર્ગેટ કરવા માટે નોનસ્ટોપ કાવતરા રચવામાં આવતા રહે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યુટ્યુબર ગુલજાર શેખે પણ કાવતરું રચ્યું હતું. તેને રેલવે ટ્રેક પર સાયકલ્સ અને પથ્થરો સહિત અનેક વસ્તુઓ મૂકી હતી, જેના કારણે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. સવાલ એ છે કે શું આ યુટ્યુબર તેના ફોલોઅર્સને આ રીતે રેલવે ટાર્ગેટ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે? ઓડિશાના બાલાસોર જિલ્લામાં ગયા વર્ષે 2 જૂને ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 290 લોકોના મોત થયા હતા. આ કેસમાં સીબીઆઈએ રેલવેના 2 એન્જિનિયર્સ અને એક ટેકનિશિયનની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એ સમયે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ દુર્ઘટના માટે જવાબદાર ક્રિમિનલ્સની ઓળખ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના સમયે રેલવેના અનેક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભાંગફોડનો કેસ છે. અમે તમને કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ડિરેલ કરવાના કાવતરાની વાત કરી હતી. આ મામલે પોલીસે 14થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટાભાગના લોકો હિસ્ટ્રી શીટર્સ છે. એટલે જ હવે આતંકીઓ ટ્રેનને ડિરેલ કરવા માટે હિસ્ટ્રી શીટર્સ એટલે કે અપરાધીઓની મદદ લેતા હોય એમ જણાવ્યું છે. આ કાવતરામાં ISISના ખુરાસાન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ જ આતંકવાદી સંગઠને 2017માં મધ્યપ્રદેશમાં ટ્રેનોને ટાર્ગેટ કરી હતી. એ સમયે પણ કાનપુરમાંથી કેટલાક કટ્ટરવાદી યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. એટલા માટે જ કાનપુરમાં આ મોડ્યુલ ખૂબ જ એક્ટિવ હોવાની શંકા સેવાઈ રહી છે. અત્યારે એશિયાના અનેક દેશોમાં ISIS ખુરાસાન મોડ્યુલ એક્ટિવ છે. ભારતમાં એની હાજરીના કારણે જ ઇન્ટેલિજન્સ એજન્સીઓની ચિંતા પણ વધી છે. ISISના આ મોડ્યુલની નજર અત્યારે રેલવે પર છે. એટલું જ નહીં, આ મોડ્યુલે રેલવેના એક કર્મચારીનું બ્રેઇન વોશ કર્યું હોવાની વિગતો મળી છે. થોડા મહિના પહેલાં NIA મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલીક જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓના પગલે ISISના 15 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 15 આતંકીઓને એક જ વ્યક્તિ રૂપિયા પહોંચાડતો હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે તેમનો આ સાથી તો ઉત્તર રેલવેના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તે ISISના ખુરાસાન મોડ્યુલ માટે રૂપિયા એકત્ર કરવા માટે બનાવટી મેડિકલ બિલ્સ પણ બનાવતો હતો. એટલે કે તે પહેલાં રેલવે વિભાગમાં ગરબડ કરીને સરકારના પૈસા મેળવતો, એ પછી આ રૂપિયા તે આ ખૂંખાર આતંકીઓને આપતો હતો. બાદમાં એ રૂપિયાથી રેલવેની ટ્રેનોને ટાર્ગેટ કરવામાં આવતી હતી. એટલે કે રેલવેને એના જ રૂપિયાથી નુકસાન પહોંચાડવામાં આવતું હતું. ISISના આ મોડ્યુલની વાત કરીએ તો 2017માં આ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનમાંથી નીકળીને પાકિસ્તાનમાં પહોંચ્યું હતું. એ પછી એણે ભારતમાં પણ પગદંડો જમાવવાનું શરૂ કર્યું. 2017માં
મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનામાં પણ સૌથી પહેલાં એનું જ નામ આવ્યું હતું, જેના પછી ભારત સરકારે આ મોડ્યુલનો ખાત્મો બોલાવવા માટે જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશન બહાર પાડ્યું હતું, જેમાં આ સંગઠનના અનેક આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ આતંકીવાદી સંગઠન પણ ફરી એક વખત ભારતને ટાર્ગેટ કરી રહ્યું છે. આ વખતે સોશિયલ મીડિયા મારફત ભારતના મુસ્લિમ યુવાનોનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે, તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. એટલા માટે સૌથી પહેલાં તો આવા આતંકી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ દાખવનારાઓને અમારે કહેવું છે કે ISIS એટલે કે માત્ર વિનાશ. જ્યાં પણ સંગઠન ગયું છે ત્યાં એનો વિનાશ જ વેર્યો છે. જો તમને ISIS પ્રત્યે સહાનુભૂતિ હોય તો તમારા માટે આ દેશમાં કોઈ જ સ્થાન નથી. બાકી તો 2017માં જે રીતે આ મોડ્યુલનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો એ જ રીતે આ વખતે પણ ભારત સરકાર આવા લોકોનો ખાત્મો બોલાવીને કહેશે. જોકે આ ખાત્મો બોલાવવા એ પહેલાં જ રેલવેની સુરક્ષા કરવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. ભારતમાં રેલવે નેટવર્ક ખૂબ જ વિશાળ છે. આવી સ્થિતિમાં આટલા વિશાળ નેટવર્કમાં થોડા કિલોમીટરના અંતરે ગાર્ડ્સને તૈનાત કરવા પણ મુશ્કેલ છે. એનાથી રેલવે પર ખૂબ જ બોજો વધી શકે એમ છે. એટલે સુરક્ષા એક્સપર્ટ્સ ડ્રોન્સ દ્વારા રેલવેની સુરક્ષા વધારવાની સલાહ આપી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ભારતમાં આતંકવાદની કમર તોડવાની દિશામાં નક્કર પ્રયાસો થયા છે. જોકે પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશમાંથી રેલવેને ટાર્ગેટ કરવા માટે કાવતરા રચવામાં આવે છે. એના માટે જ તમારે પણ સતર્ક રહેવાની જરૂર છે. ટ્રેનમાં કોઈ અજાણ્યો સામાન જોવા મળે તો એ બાબતે એલર્ટ થવાની જરૂર છે, જેની જાણ રેલવે પોલીસને તમારે કરવી જોઈએ. ટ્રેનમાં તમામ ધર્મના લોકો હોય છે, એટલા માટે જ અમે અમારા મુસ્લિમ બંધુઓને પણ વિનંતી કરીશું કે તમારી આસપાસ કોઈ વ્યક્તિ આતંકવાદી વિચારસરણીથી ગેરમાર્ગે દોરાયો હોય તો એને બચાવો, એટલે કે પોલીસને જાણ કરો. આવા લોકોને સાચા માર્ગે લાવો, જેથી કોઈ પણ મુસ્લિમ સંપ્રદાય સામે આંગળી ચીંધી ન શકે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.